રાજકોટ શહેરના નાગરિકોને હેલ્મેટ ફરજમાંથી મુક્તિ મળ્યા બાદ હવે સુરત શહેર કોંગ્રેસે પણ એવી જ માંગ ઉઠાવી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું કે સુરતના નાગરિકોને પણ હેલ્મેટ ફરજમાંથી મુક્તિ મળવી જોઈએ। જો સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે। આજે ગુજરાતના ગૃહમંત્રીએ રાજકોટના 4 ધારાસભ્યોના કહેવા પર રાજકોટની જનતાને હેલ્મેટથી રાહત આપવાનું નક્કી કર્યું છે। એ ગૃહ રાજ્યમંત્રીને જાણ હોય કે ગુજરાત, રાજકોટ, સુરત, અમદાવાદ ગુજરાતમાં છે। એક જ રાજ્યની અંદર 2 કાયદા હોતા નથી અને સુરત પાકિસ્તાનમાં નથી, ગુજરાતમાં છે। એમને એવી જાણ હોવી જોઈએ। અને તેઓ સુરતમાં રહે છે અને સુરતના રોડ રસ્તા એટલા ખરાબ છે કે 2 વ્હીલર વાહન કે 4 વ્હીલર વાહન 10-20 થી વધારેની સ્પીડ ઉપર નથી જઈ શકતી, જેના લીધે હેલ્મેટની જરૂર જ નથી અને જેના કારણે સુરતની જનતાને શારીરિક ખૂબ નુકસાન થઈ રહ્યું છે। અને સુરત પોલીસ સૌથી વધારે દંડ અને ડર હેલ્મેટના નામે સુરતના લોકો સાથે ઉઘરાવી રહી છે। એ ખૂબ જ અન્યાય છે સુરતના લોકો સાથે। અને સુરતના જ્યારે 16 ધારાસભ્ય હોય, લાખો વોટથી લોકો એમને ચૂંટાવતા હોય, તે છતાં પણ તેઓ સુરતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। આજે સુરતની જનતા સામે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તો એમની સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમની સાથે છે અને આ અન્યાય ચાલુ રહેશે તો અમે એમની સામે આંદોલન કરશું અને સુરતની જનતાને ન્યાય અપાવશું। જય હિન્દ, જય ભારત।